આઈ ડોન્ટ નો અરેન્જ મેરેજ માર્કેટમાં શું ચાલે છે. મારી બહેનપણીએ બહારનો છોકરો જોવાનો હતો, એટલે ટાઈમ ડિસ્કસ કર્યું કે આટલા વાગે હું તમને કોલ કરીશ. વિડીયો કોલ કર્યો ને તો છોકરાના પપ્પા અને એના પપ્પા એવું કહે છે કે તમે મારા છોકરાને જો, એના પહેલાં હું તમને સિચ્યુએશન આપું છું, જો તમે એ સિચ્યુએશનમાં પાસ થયા તો તમે મારા છોકરાને મળી શકો. પહેલી વાત તો આ લોજિક નહીં મળી. પછી એના પપ્પા પૂછે છે એને, હાઇપોથેટિકલ સિચ્યુએશન આપે છે કે જો મારો છોકરો એક સાડી લાવે તમારા માટે અને એ સાડી તમારા સાસુને ગમી જાય તો તમે શું કરો? એ તો એવું જ કહે ને કે મમ્મીને આપી દઈશ. તો કે હા બરાબર, હવે ઘરમાં બહુ બધું કામ પડ્યું છે, તમે બીમાર છો અને તમારા સાસુ બી બીમાર છે, તો તમે શું કરો? તો તમે શું કરશો અંકલ? વહુ અને તમારી વાઈફ બંને બીમાર છે તો તમે કામ કરેલો ને, તમારા છોકરાને શીખવાડો કામ કરતા. અને તમારો છોકરો એક જ સાડી કેમ લાવે છે? એને ખબર છે કે બંનેઓને સાડીનો શોખ છે, મમ્મીને અને મારી વહુને, તો બેઉ માટે સાડી મંગાવી. આ શું છે કે આવું કરવાનું તો શું આવું? તમને તમારી વહુ સવાલ પૂછશે ને કે આ સિચ્યુએશનમાં તમે શું કરશો, તો તમને થઈ જશે હા આજકાલની છોકરીઓ બહુ બોલે છે. આ તો કઈ રીત છે ભાઈ? 2026માં આવું પૂછે છે, બોલો. અને આવા છોકરાઓના લગ્ન કરવા નીકળી પડ્યા છે.